આજે અમારા લારી ગલ્લાવાળાની પરિસ્થિતિ એટલી બખોડી થઈ ગઈ છે કે એ લોકો 1-2 મહિનાથી તમે સમજી લો કે એ લોકોને ભીખ માંગીને ખાવાના વાળા આવી ગયા છે સાહેબ। હવે એ લોકો પાસે સ્વરોજગાર સ્વનિર્ભર લોકો છે સાહેબ। એ લોકો રોજગાર કરીને પોતાનું ઘર ચલાવે છે, ભીખ પણ નથી માંગી શકતા એવી કન્ડિશનમાં આવીને ઉભા થઈ ગયા છે। એટલા ના છૂટકે શું કરશે એ લોકો? વાત કરીએ તો સુપ્રીમ કોર્ટનો ચુકાદો, સંસદનો ચુકાદો, વિધાનસભાએ કાયદો પસાર કર્યો, તો ક્યાં અટવાઈ? વિધાનસભા તરફથી અમને કાયદામાં હક મળી ગયા છે। ગુજરાત 16 ડિસેમ્બર 2016 મુતાબિક અમને લોકોને કાયદેસરની પરમિશન આપી દેવામાં આવી છે કે તમે લોકો લારી ગલ્લા લગાડી શકો છો। સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન અમને મળી છે। તે વર્ષે અમને સંસદમાંથી પણ અમારા માટે કાયદો પસાર કરી આપવામાં આવ્યો, છતાં કમિશનર મેડમ સમજમાં નથી આવતું શાના કારણે કાયદો અમલમાં નથી લાવી રહ્યા। એમની પર કોને દબાવ આપ્યા છે એ મને સમજમાં નથી આવતા। અચ્છા, હવે શું કરશો? તમારી માંગણી નહીં સંતોષાય? જો સાહેબ, 1 મહિનાથી વધુ થઈ ગયું। માંગણી તો સાહેબ એવું છે કે અમને સુપ્રીમ કોર્ટે, સંસદ ભવને, ગુજરાત ગેઝેટે બધા જ અમને અધિકાર આપ્યો છે સ્વનિર્ભર થઈને રોજગાર કરવા માટે। અને ટાઉન વેન્ડિંગ કમિટીની રચના ચૂંટણી પ્રક્રિયાથી કરવામાં આવે તો શહેરના અંદર લારી ગલ્લાવાળાનું દબાણ ટોટલ ખતમ થઈ જાય એવી કન્ડિશનમાં છે। તો ક્યાં અટવાઈ રહ્યું છે? ક્યાં કમિશનર મેડમ તરફથી જ અટકાવવામાં આવ્યું છે, બાકી કશેથી અટકાણ થઈ નથી। અચ્છા, તો હવે તમારી માંગણી નહીં સંતોષાય તો કઈ રીતનું આગળના કાર્યક્રમ? આના કરતા પણ ઉગ્ર આંદોલનો અમે કરવાના છે। આના કરતા પણ ઉગ્ર આંદોલન હમણાં અમારા અંદર 10,000 લોકો જોડાયા છે, અમે આગળ 1 લાખ લોકો લાવીશું। અમારો પરાઠાનો વ્યવસાય છે, અમે પરાઠાની લારીઓ ચલાવીએ છીએ અને આજે અમારે 1 મહિનો ને 10 દિવસથી અમારું બંધ છે, માટે અમારે રેલીમાં જોડાવા પડ્યું। શું સમસ્યા થઈ? બસ આ કોર્પોરેશન મ્યુનિસિપાલિટી કમિશનર શાલિની બેને અમારું બધું લારી ગલ્લા હટાવી દેવડાવ્યા। તો આજે શું રજૂઆત સાથે રેલી કાઢી? બસ અમે તો આજે શાલિની બેનને જ રજૂઆત કરીએ છીએ કે તમે અમને જ્યાં જગ્યા હતી ત્યાં આપો, ક્યાં તમે અમને જગ્યાની ફાળવણી કરી આપો। આનાથી તમને શું તકલીફ પડી? કેટલા પરિવારોને તકલીફ પડી રહી છે અને શું આપ્યું? સાહેબ, પરિવાર પર કેટલી તકલીફો પડી એનું તો અમે કોઈ અનુસ્વાદ જ નથી કરી શકતા, કેમ કે આજે 1 મહિનો ને 10 દિવસ થઈ ગયા એટલે અમારો ધંધો રોજગાર જો ખોરવાઈ ગયો હોય તો આજે લેડીઝોને જ ખબર પડે કે કેવી રીતના ઘર ચલાવવું, કેવી રીતના છોકરાઓ ભણાવવા, કેવી રીતના હપ્તા ભરવા, લાઇટ બિલ ભરવા, એ તો હવે લેડીઝ ગૃહિણીને જ ખબર પડે। અચ્છા બેન, આજે મહારેલી કાઢીને છે, કેટલા લારી ગલ્લાવાળા આમાં એકત્રિત થયા? આની અંદરમાં અસંખ્ય લારી ગલ્લાવાળાઓ જે ભેગા થયા છે। અમે કહી જ નથી શકતા કે આટલા લારી ગલ્લાવાળા ભેગા છે કે જે આખા સુરતના ખૂણે ખૂણેના પબ્લિકો અહીંયા જમા થઈએ છે। નૈનાબેન, કયા વ્યવસાય સાથે સંકળાયેલા છે? આજે મહારેલીમાં જોડાવાનું કારણ શું? મારી પરાઠાની લારી ચાલે છે 15-17 વર્ષથી, અને અમને વૈકલ્પિક કોઈ જગ્યા આપવામાં આવે ત્યાં સુધી અમે જે ધંધો કરીએ છીએ ત્યાં સુધી અમને ધંધો કરવા દે મેડમ, એના માટે જોડાઈએ છીએ। કેટલા લોકો જોડાયેલા છે આશરે? સુરતના ટોટલી લારી ગલ્લાવાળા આજે છે। શું માંગ સાથે જવાનું? અમે એ જ છે કે અમે જ્યાં સુધી અમને જગ્યા નહીં આપો ત્યાં સુધી ઉભા રહેવા દે, વૈકલ્પિક જગ્યાની વ્યવસ્થા થઈ જશે તો અમે સ્વેચ્છાએ રોડ છોડી દઈશું।